હે મારી મેલડી બા, મારી કંડાયેલ પૂતળી, મારા જીણા જીણા શબ્દની દેવી, મારા જીણા જીણા વચનના દેવાળની દેવી, દેવાળની દેવી મળી મેલડી જેવું ધર્મ હોય જેના કાંઠે બેઠી હોય મારી મેલડી, એને ટપોરો મારવાનો વધાર ન હોય. મારી ઉગતાના ઝંડાની દેવી, બાપ દાદા જીવાના ફોકાની દેવી, ઉગતાના પોરની મેલડી કહેવાય. પણ મારા કવિ બેઠા એટલે જાજુ હું ન કહી શકું, બે કવિ છે. હા, આ બારોટજી છે, એમની બારોટજી છે. પણ બાપા ઉગતાના પેરની મેલડી બની ક્યારે? કેમ કહેવાય છે બા? મારી બાડી પડવાની જગ્યાની માથે કે અમારો વિરમ ભાટ થઈ ગયા અને માધરાતનો મજલ ભાંગ્યો એટલે કહેવાય છે રાજની અંદર ચોરી કરી નીકળી ગયા. અને વિરમ ભાટને કહેવા લાગી, મારા વિરમ આ ચોર આવ્યા ચોરી કરીને વી ગયા. વિરમ ભાટે એવું કીધું, બાપી મારે જોવાનું હોય તારે જોવાનું હોય, તારી જેવી જો દેવી બેઠી હોય અને રાજમાં જો ખાતર પડે ને માડી તો જે દેવીની માનતા ન મનાય. જેથી મારા ઉગતાના ઝંડાની દેવી એમ કે મારી ઉગતાના પોરની મેલડી પછી પ્રભાતના પોકારની દેવી બની હો. ભલે પછી દાદા જીવાએ ભક્તિ કરી હોય તો ભલે, કોઈ વડવાએ કદાચ પૂંજી હોય તો ભલે, પણ એમ કહેવાય છે મારી ઉગતાના ઝંડાની દેવી, રાજા કરણના વેળાની દેવી બાપ. પણ જોજે હો મળી, જેના કાંડા ચાલે 100 વર્ષે રેઠા મેલું ને તો ઉગતાના પોરની દેવી નો કયો બાપ. બોલો ભલો. મારી ઉગતાના ઝંડાની દેવી રે ચલો જીવાના પોકાની દેવી બા, જેના મારી કાંડા ઝાલા હોય અને 100 વર્ષે કાંડા રેઠા મેલું તો જીવાના પોકાની દેવી ઉગતાના ફોનની મેલડી નો કહેવાય. મડી મડી એમ કે ભાઈ સમારી પરિવારના ફોનની દેવી મારા રાજા કરણના વેળાની દેવી, ચલ્યો તાવડો મંડાણો હોય એમ કહેવાય છે. એક લબરી જીકરવા દોષ જી સડ્યો હોય, એક રાશવા જી સડાય, સોટિયાવા જી સડાય. મારી ઉગતાની મેલડી આવી ચલ્યો તાવડો મંડાણો હોય, રૂપિયા જેવડી ફળી માંડી અને તારે આવી જજી રમવા મને મારી ઉગતાના પોરની દેવી બાપ. અને જજી કવિ જીલણીઓ લખે હો બેઠો બેઠો મારો વિરમ ભાટ મારી દેવીનું જીલણીઓ બનાવે. હે માં વાહ મારી દેવી, વાહ વાહ મારી દેવી, વાહ એ ઉગતા પોરની